મોર્નિંગ ગાઈસ. તો આજે રવિવાર છે અને અમે જઈએ છીએ માતાજીનો રવિવાર ભરવા ચામુંડામાં. ચામુંડા પુલ કે કેમ કે રવિવાર છે એટલે માતાજીના દર્શન કરી આવીએ તો દાડો આવો જાય ને માતાજી આપણું ભલું કરે. તો પહેલા અમે ચામુંડા પુલે જઈશું ને પછી દર્શન કરી પછી અનિષ્ઠા મહાકાળીમાના મંદિરે દર્શન કરવા જઈશું. તો તમે બ્લોગમાં જોડાયેલા રહેજો. જો બતાવી દઉં કુમાર બાઈક ચલાવે છે. તો ગાઈઝ અમે તો પોકો આવ્યા છે ચામુંડા મંદિરે અને આટલે તો વરસાદ ધીરે ધીરે ચાલુ છે. બધો રોડ ને બોર્ડ પલળી ગયો છે. રવિવારે ચાલ બહુ ભીડ હોય ને બાપા. દર રવિવારે આડા તો નહીં હોતી ભીડ. ચાલ ધીરે તો સાહિલ તો બાઇક પાર્ક કરવા જાય. જય માતાજી. બાકી છે અમે તો મંદિરે. તો ગાઈસ જો સાહિલ તો શ્રીફળ લેવા ગયા છે માતાજીને ચડાવવા માટે. કાકા જોડે શ્રીફળ લઈને આવશે અને મુએ ફૂલ લઈ લે ચડાવવા માટે માતાજીને. લાવ લો ફૂલ લેતા ના લેતા હો ફૂલ. લાવ તો ગાઈસ અમે તો મંદિરમાં દર્શન કરી લીધા છે. તો ગાઈસ અમે તો મંદિરે દર્શન કરીને બહાર આવી જઈએ અને સાહિલ જેવા બાઈક લેવા. સાહિલ બાઈક લઈને આવો એટલે પછી અમે જઈશું અનિષ્ઠા મહાકાળીમાના મંદિરે દર્શન કરવા. તો ગાઈસ એક વખત લખી દેજો જય ચામુંડા. કમેન્ટ કરી દેજો જય ચામુંડા મારી. સાહિલ આવી જાય હું તો બેસીશું બાઈકમાં. ફટોફટ જઈએ વરસાદ બનશે તો હજી દર્શન થઈ જાય તો સારું. તો ગાઈસ અમે તો પહોંચી જઈએ મહાકાળીમાના મંદિરે. અનિષ્ઠા જોવો તમે મંદિર આવી ગયો. સાહિલ બાઈક મેં લઈ આવ્યા પછી અમે અંદર જઈએ મંદિરમાં. રવિવારે તો આવી રીતના ભીડ હોય છે મંદિરે. હા બાઈક મેળવો છે એટલે જે આ તો સાહિલ શ્રીફળ લઈ લે એટલે આપણે અંદર જઈએ દર્શન કરવા. જો આર્યો અનિષ્ઠાનું મહાકાળીમાનું મંદિર સરસ મંદિર છે. અને માતાજી હાજરા હાજર છે. તો ગાઈસ અમે તો આવી જઈએ મંદિરેથી. પછી બળિયા કાકાએ ઢોસા ને એવું મસ્ત મળાવો તો એટલું ઢોસા વડા લેવા આવી જઈએ. પછી ઘરે લઈ જઈને ખાઈશું. મજા આવી જશે આજે રવિવારે. જો ગાઈસ આપણા ઢોસા તૈયાર થઈ જાય. એક નંબર બધી ખાય ઢોસા. કાકા મસ્ત ઢોસા બનાવો. તો ગાઈસ જો આપણા ઢોસા તૈયાર થાય. કાકા એક નંબર ઢોસા બનાવવા અને સાંભાર એટલી મસ્ત હોય, ચટણી મસ્ત હોય, ખાવાની તો એકદમ મજા પડી જાય.
તમારે જો તમે અમદાવાદમાં રહેતા હોય અને તમારે ઢોસા ખાવા હોય તો આવી જજો બળિયા કાકા જે મંદિર છે એથી થોડા આગળ આવશો અને કઈ પેલું મંદિર છે મહાદેવનું? હા હા, ચકોડિયા મહાદેવ. બળિયા કાકા મંદિરથી ચકોડિયા મહાદેવ મંદિર જો ને એ રસ્તામાં આવો. તો ગાઈઝ અમે તો ઘરેથી ખાઈ પાઈ તૈયાર થઈ નીકળી જઈએ છીએ. આજે એક જગ્યાએ નાળિયા સમાજનું સન્માન સમારોહ હા તો મને ઇન્વાઇટ કરી આવી કારણ ચમ કે હું એક નેશનલ માર્યું તું રાજસ્થાન રમવા જતી હું સ્પોર્ટ્સમાં તો મને ઇન્વાઇટ કરી તો તૈયાર થઈ અમે તો જઈએ છીએ એ જગ્યાએ. જો તમે હું અને મારા નણદ છે એ લોકો આગળ આગળ જાય છે ને અમે પાછળ પાછળ છીએ. જો આ વિમાન જેવું નેચે નેચે જાય. જો આ પેલી જ જગ્યા છે જો હમણાં વિમાન થોડું પેલું શું બ્લાસ્ટ થયું ને એ રીએ છે કોઈથી થોડુંક જ દૂર છે એની જગ્યા. અહીંથી એરપોર્ટ નજીક જ છે. જો કઈ જા રહ્યો ને બકરા માટે ચારો હોય અમદાવાદમાં એક ભેગો કરે એ બધા આવે બકરો અને ચારો ખવડાવવા. જો આપણા ગામડામાં તો બધા જાતે લાઈન ખવડાવવા પડે તો વેચાતું મળે ચારો. તો સિવિલ બાજુ જઈએ છીએ આપણે. હા એ બાજુ છે સીધું સીધું છે આપણે સિવિલમાં ભણવાનું હે ને. તો ગાઈઝ અમે તો પહોંચી જઈએ હોય જો એકણ સન્માન સમારોહ થવાનો બધા આવા માંડ્યા. મને લાગ્યું કે હું વહેલી આવી જયું પણ મારા મોર બહુ બધા જણ આવી ગયા છે. વધુ નહીં આપણી એન્ટ્રી તો પાછળથી સારી. એમની મર્યાદા જુઓ બેનો આજે સમાજ છે સમાજ સાથેની મર્યાદા જુઓ બેન એમની ખૂબ ખૂબ અભિનંદન બેન ખૂબ ખૂબ અભિનંદન. તો ગાઈઝ અમે તો આવી જાય આ વર્ષોમાં જઈને ના મને તો લાગે છે જોરદારનો થાક. શું કરીએ કોઈ નહીં હવે ચા ગરમ કરીને પી લઈએ પછી થોડી વાર રહીને શાંતિથી રોધવાનું કરું. તો ગાઈઝ જો રોધીને મેં તો દાળ ભાત બનાવી તું મસ્ત અને હું તો હવે ખાવા બેસી જઈશું. રાત પડી છે દાળ ભાત અને આપશો જો બધા તમને જો દાળ ભાત ખાવા તમારે ખાવું હોય તો યાડો દાળ ભાત.